નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। કાંઠા વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત આર.એન. નાયક સાર્વજનિક હાઈસ્કૂલ અને ભારત દર્શન ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ સરીખુર્દનું આ વર્ષે પણ બોર્ડ પરીક્ષામાં શાનદાર પરિણામ આવ્યું છે। ધોરણ 10માં કુલ 257 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 250 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનો કુલ પરિણામ રહ્યો છે 97.27%। જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 147 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ગૌરવની વાત એ છે કે બધા જ 147 વિદ્યાર્થીઓ પાસ થયા છે, અર્થાત 100% પરિણામ। સામાન્ય પ્રવાહમાં 56માંથી 54 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કુલ પરિણામ નોંધાયું છે 96%। આ રીતે કાંઠા વિસ્તારની આ ગ્રાન્ટેડ શાળાએ આ વર્ષે રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી વિસ્તારનું ગૌરવ વધાર્યું છે। વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષક મિત્રોની સમર્પિત કામગીરી અને પ્રિન્સિપલ તથા સ્ટાફના સુવ્યવસ્થિત આયોજનનું આ સુંદર પરિણામ છે। પરિણામની ખાસ વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં 18 વર્ષ પછી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઉજ્જવલ ગાંધી 83% સાથે પ્રથમ સ્થાને રહ્યા છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પરમ પટેલે 97% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ધોરણ 10માં નક્ષ ટંડેલે 98% સાથે ટોપ સ્થાન મેળવ્યું છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે આ શાળાના સફળ સંચાલક પ્રિન્સિપલ શ્રી ડોક્ટર પ્રકાશભાઈ પટેલ છેલ્લા 18 વર્ષથી સેવાઓ આપ્યા બાદ આ વર્ષે એપ્રિલ મહિનામાં વય નિવૃત્ત થયા છે। તેમની અવિસ્મરણીય સેવા આ શાળાના ઇતિહાસમાં હંમેશા જીવંત રહેશે। ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ અને મંત્રી શ્રી જગદીશભાઈ ચાંપાનેરી સહિત ટ્રસ્ટી મંડળના સભ્યોએ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે। આ સિદ્ધિ માટે શાળા પરિવાર અને તમામ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। મુરલી ગણદેવીથી ચેતન પટેલના રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। ધન્યવાદ।